વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે રાજસ્થાની થાળી કેવી રીતે બનાવવી એ જોઈશું. જેમાં આજે આપણે દાલ બાટી, ચૂરમું અને લાલ ચટણી બનાવવાના છીએ. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. દાલ બાટીની દાળ બનાવવા માટે 1/4 કપ મગની ફોતરાવાળી દાળ લેવાની. આની સાથે જ 1/4 કપ તુવેરની કોરી દાળ ઉમેરવાની. પછી 2 ચમચી મગની મોગર દાળ અને 3 ચમચી જેટલી ચણાની દાળ લેવાની. દાળને 2 થી 3 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાની છે અને પછી આમાં પાણી ઉમેરીને આને અડધો કલાક માટે પલાળીને રાખવાની. અડધો કલાક પછી દાળ સરસ રીતે પલળી ગઈ છે તો આ દાળને પાણીની સાથે જ એક કુકરમાં લઈ લેવાની અને બીજું 1 થી 1.25 કપ જેટલું પાણી આમાં ઉમેરી દેવાનું અને આની સાથે જ હળદર, મીઠું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું અને કુકરનું ઢાંકણ બંધ કરીને દાળની પહેલાં હાઈ ફ્લેમ ઉપર 2 વિસલ કરવાની અને પછી ધીમા ગેસ ઉપર અને 5 મિનિટ માટે કૂક કરવાની છે. પછી બાટી બનાવવા માટે 3 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો, જે આપણે રોટલી અને પરોઠા બનાવવા માટે વાપરતા હોઈએ. આની સાથે જ અડધાથી પોણા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરવાનો, જે આપણે મુઠિયા અને લાડુ માટે વાપરતા હોઈએ છીએ. તમારી પાસે જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો આટલી જ ક્વોન્ટિટીમાં તમે સોજી પણ ઉમેરી શકો છો. પછી આમાં થોડું મીઠું ઉમેરી દેવાનું અને આમાં 5 થી 6 ચમચી જેટલું ગરમ કરેલું ઘી ઉમેરવાનું. ઘીના બદલે તમારે એકલું તેલ લેવું હોય તો પણ લેવાય અને તેલ અને ઘી મિક્સ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. તો હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જે થોડું ગરમ કરેલું ઘી વધ્યું છે એ પણ આમાં ઉમેરી દેવાનું. તો ટોટલ 6 ચમચી જેટલું ગરમ કરેલું ઘી મેં આમાં ઉમેર્યું છે. આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ આમાં હોવું જોઈએ. પછી આમાં થોડું પાણી ઉમેરીને આનો વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધી દેવાનો. તો આ રીતે થોડો લોટ હું અલગ લઈ લઉં છું, જે આપણે ચૂરમું બનાવવા માટે યુઝ કરીશું અને પછીથી મસળવાનો છે. અત્યારે આ રીતે આને ભેગો કરીને સાઈડમાં મૂકી દેવાનો અને આ લોટમાં આપણે થોડો અજમો અને થોડો કસૂરી મેથીનો પાવડર ઉમેરવાનો છે. પહેલાંથી લોટમાં આપણે અજમો અને કસૂરી મેથીનો પાવડર નથી ઉમેર્યો, કેમ કે આ જ બાટીમાંથી આપણે ચૂરમું પણ બનાવવાના છીએ. તમારે જો ચૂરમું ના બનાવવાનું હોય તો કોરા લોટમાં જ તમે બાકીની વસ્તુ પણ ઉમેરી શકો છો. તો આમાં અડધી ચમચી જેટલો અજમો ઉમેરી દેવાનો અને સાથે જ થોડો કસૂરી મેથીનો પાવડર ઉમેરવાનો. તમારે આમાં અધકચરા વાટેલા સૂકા ધાણા કે વરિયાળી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. તો પહેલાં આપણે આને આ રીતે મિક્સ કરી લઈશું અને પછી પાણી ઉમેરવાનું છે. તો હવે બીજું પાણી ઉમેરવાની જરૂર નથી. જે પણ કોરો લોટ છે એ આ રીતે જ આને મસળતા જઈને એમાં ભેગો કરી દેવાનો અને બાટીનો લોટ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આટલો લોટ બાંધવામાં મેં ટોટલ 250 ml જેટલું પાણી યુઝ કર્યું છે. તો હવે 2 હાથથી આને સરસ રીતે મસળી લેવાનો. તો આ રીતે લોટ બંધાઈ જાય એ પછી આને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રહેવા દેવાનો છે. તો હવે જે દાળ બાફવા માટે મૂકી હતી એને પણ ચેક કરી લેવાની. તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તો દાળને હેન્ડ વિસ્કની મદદથી થોડી આપણે મિક્સ કરી દેવાની છે. પછી દાળનો વઘાર કરવા માટે નાની ફ્રાય પેનમાં કે કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની. આની સાથે જ થોડું જીરું ઉમેરી દેવાનું. પછી એક સમારેલું લીલું મરચું ઉમેરવાનું અને એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરવાનું. પછી આમાં જ અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની. હળદર આપણે પહેલાં પણ ઉમેરી છે એટલે વધારે હળદર ઉમેરવાની જરૂર નથી. 1 ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું. અડધી ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. દાળ બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું છે એટલે મીઠું એ પ્રમાણે ઉમેરવાનું. હવે મસાલાને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાના. ટામેટાં ઉમેરીએ એ પછી તરત જ મસાલા ઉમેરી દેવાના, જેથી ટામેટામાં જે પાણીનો ભાગ હોય એના લીધે મસાલા સરસ રીતે કૂક થઈ જશે અને કોઈ પણ મસાલા બળશે પણ નહીં. હવે ધીમા ગેસ ઉપર આને 1 મિનિટ માટે કૂક કરવાનું અને આ સંતળાય એ સમયે જ આમાં 8 થી 10 મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેવાના.
તો ટામેટાં ધીરે ધીરે પોચા થવા લાગ્યા છે. આ સમયે આપણે આમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો. ગરમ મસાલાને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. અને લગભગ 2 મિનિટ પછી ટામેટાં સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને હવે પાણીને મસાલા અને ટામેટાની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો અને સહેજવાર માટે ગેસ હાઈ ફ્લેમ પર કરી દેવાનો છે. તમે જેવું જ આમાં થોડું પાણી ઉમેરશો એટલે આ મસાલા ફટાફટ કૂક થવા લાગશે અને તમને આમાંથી તેલ પણ આ રીતે અલગ થયેલું દેખાશે. તો વઘાર સરસ રીતે કૂક થઈ ગયો છે. ગેસ બંધ કરી દેવાનો અને છેલ્લે આમાં થોડો કસૂરી મેથીનો પાવડર ઉમેરવાનો છે. હવે આ વઘારને આપણે દાળમાં એડ કરી દેવાનો. હવે આ દાળ અત્યારે ખૂબ જ ઘટ છે, તો આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે આમાં ગરમ પાણી ઉમેરવાનું છે. તો હવે જરૂર પ્રમાણે ગરમ પાણી ઉમેરવાનું અને એને દાળમાં મિક્સ કરી દેવાનું છે. તો લગભગ 1 થી 1.5 કપ જેટલું ગરમ પાણી મેં આમાં ઉમેર્યું છે. હવે દાળને આપણે 5 મિનિટ માટે કૂક કરવાની છે. તો 5 મિનિટ પછી હવે આ દાળ સરસ રીતે ઉકળી ગઈ છે. તો આમાં છેલ્લે થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની અને આ દાળની કન્સિસ્ટન્સી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રાખવાની. તો ગેસ બંધ કરીને હવે દાળને નીચે ઉતારી લેવાની છે. હવે બાટીનો જે લોટ આપણે બાંધીને મૂક્યો છે, હવે બાટીના લોટને ઉપયોગમાં લેતા પહેલાં સરસ રીતે મસળી લેવાનો છે. તો બાટી બનાવવા માટે આ રીતે થોડો લોટ લેવાનો અને એને હાથમાં આ રીતે પહેલાં મસળી લેવાનો અને પછી 2 હાથની વચ્ચે જેમ લુઓ કરતા હોઈએ એમ દબાવતા જવાનું. આ રીતે લોટ મસળાઈ જાય પછી એને પૂરીની જેમ થોડું આ રીતે હાથમાં જ પોળું કરી દેવાનું છે અને ફરીથી પછી એને આ રીતે ભેગું કરી દેવાનું છે. તો આ રીતે એકદમ સરસ રાઉન્ડ શેપની બાટી બનાવી દેવાની. પછી ચપ્પા કે બટર નાઇફની મદદથી આ રીતે એના ઉપર નિશાન કરી દેવાનું છે. તો આ રીતે બધી બાટી બનાવીને તૈયાર કરી દેવાની. પછી બાટીને શેકવા માટે એક અપે પેન ગરમ થવા માટે મૂકવાનું અને એમાં થોડું થોડું ઘી લગાવી દેવાનું છે. હવે જે બાટી આપણે તૈયાર કરી છે એ આમાં મૂકી દેવાની. બધી બાટી આપણે અપે પેનમાં મૂકી દઈએ પછી ફરીથી આના ઉપર થોડું થોડું ઘી લગાવી દેવાનું. તમારે આને ઓવનમાં બેક કરવી હોય તો પણ કરી શકાય. અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. ઘીના બદલે તમારે તેલ યુઝ કરવું હોય તો પણ કરાય, પણ બાટીને જો તમે ઘીમાં બનાવશો તો એનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે અને ઘીની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. બાટીને એકદમ ધીમા ગેસ ઉપર શેકવાની છે અને દર 2-3 મિનિટે આપણે એને ચેક કરતા રહેવાનું. થોડીવાર પછી બાટીને ફેરવી દેવાની છે અને આ પ્રોસેસ આપણે થોડી વારે કરતા રહેવાનું જેથી બધી બાજુથી બાટી એકદમ સરસ શેકાઈ જાય. તો બધી બાટીને આ રીતે ફેરવતા રહીને સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની અને ક્રિસ્પી શેકવાની છે. આટલી બાટી શેકાતા લગભગ 25 થી 30 મિનિટ જેટલો સમય લાગે છે. હવે ચૂરમું બનાવવા જે લોટ આપણે અલગથી કાઢીને રાખ્યો હતો એમાં સહેજ પાણી ઉમેરીને આને સરસ રીતે મસળી લેવાનો છે. ફક્ત આ લોટ ભેગો થાય એટલું જ પાણી ઉમેરવાનું છે. તો આ રીતે લોટને સરસ રીતે ભેગો કરી દેવાનો છે. તો તમારે આની બાટી બનાવવી હોય તો પણ બનાવાય અને બાટી બનાવવાની મહેનત ના કરવી હોય તો ડાયરેક્ટ આ રીતે નાની નાની ટિક્કી બનાવી દેવાની, કેમ કે ફાઇનલી તો આપણે આમાંથી ચૂરમું જ બનાવવાનું છે. તો આ રીતે વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી ટિક્કી બનાવી દેવાની. તો ચૂરમું બનાવવા માટે જે ટિક્કી આપણે બનાવી એને ફ્રાય કરી લેવાની છે. તો એકદમ સરસ ગરમ તેલમાં આને ફ્રાય કરવાની અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. થોડીવાર પછી આને ફેરવવાની છે. પછી આના રફલી ટુકડા કરી દેવાના જેથી આ જલ્દીથી ઠંડુ થઈ જાય. અને આ ઠંડુ થઈ જાય એ પછી એને મિક્સરમાં લઈને આપણે અધકચરો ભૂકો કરી નાખવાનો છે. તો ચૂરમાને આપણે ગ્રાઇન્ડ કરીને એક વાસણમાં લઈ લેવાનું અને પછી આમાં કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષ ઉમેરવાનું છે. આની સાથે આપણે 4 ચમચી જેટલી કે તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે બુરું ખાંડ ઉમેરવાની. આની સાથે આપણે થોડો ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરી દેવાનો છે. પહેલાં કોરી વસ્તુને મિક્સ કરી દેવાની. આ રીતે આ મિક્સ થઈ જાય પછી આમાં પીગળેલું ઘી ઉમેરવાનું છે. તો પહેલાં લગભગ આપણે 3 ચમચી જેટલું ઘી ઉમેરવાનું અને એને મિક્સ કરીને પછી જરૂર લાગે તો બીજું ઘી ઉમેરવાનું. તો હવે આને ચમચીના બદલે હાથથી મિક્સ કરવાનું જેથી ઘી આમાં સરસ રીતે મિક્સ થશે.
આમાં ચૂરમાના લાડુ વડે એટલું ઘી ના હોય, પણ જે ચૂરમું આપણે બનાવ્યું છે એ બિલકુલ પણ કોરું ના લાગવું જોઈએ. એનું સરસ રીતે ઘીથી કોટિંગ થઈ જાય એટલું ઘી આમાં હોવું જોઈએ. તો બીજું મેં 1 ચમચી જેટલું ઘી આમાં ઉમેર્યું છે અને ઘીને આ રીતે સરસ ગરમ કરીને લેવાનું. આ સમયે તમારે આને ચાખી લેવાનું. તમને જો બોરુખાંડ ઓછી લાગતી હોય તો તમે આમાં બોરુખાંડ ઉમેરીને મિક્સ કરી શકો છો. તો આ આપણું ચૂરમું પણ બનીને તૈયાર છે. પછી આની સાથે સર્વ કરવા માટેની લાલ ચટણી બનાવવા માટે 10 થી 12 જેટલા કાશ્મીરી મરચાંને નવસેકા ગરમ પાણીમાં પલાળીને રાખવાના. તો આ મરચાંને મેં 2 કલાક માટે પલાળીને રાખ્યા છે. તો આ રીતના કાશ્મીરી મરચાં તમને કોઈ પણ કરિયાણાની દુકાને કે મોલમાં સરળતાથી મળી જશે. આ મરચાંની તીખાશ ઓછી હોય અને ચટણીનો કલર ખૂબ જ સરસ આવે. પણ તમે જો વધારે તીખું ખાતા હોય તો દેશી સૂકા મરચાં પણ લઈ શકો છો. હવે પલાળેલા મરચાંને એક મિક્સર જારમાં લઈ લેવાના. પછી આમાં એક નાનું ટામેટું સમારીને ઉમેરી દેવાનું. આની સાથે આપણે આમાં થોડું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને થોડું ધાણા જીરું ઉમેરીને આને સરસ રીતે વાટી લેવાનું છે. હવે ચટણીને શેકવા માટે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું. જે ચટણી વાટીને રાખી છે એ આમાં ઉમેરી દેવાની. હવે આને વઘારમાં મિક્સ કરીને 4 થી 5 મિનિટ માટે કૂક કરવાની. 5 મિનિટ પછી હવે આ ચટણી સરસ રીતે કૂક થઈ ગઈ છે. ચટણી આ રીતે કૂક થઈ જશે એટલે તમને એની કિનારી ઉપર તેલ પણ અલગ થયેલું દેખાશે અને આ રીતે એ છૂટી પણ થઈ જશે. તો હવે ગેસ બંધ કરીને ચટણીને નીચે ઉતારી લેવાની. તો ફ્રેન્ડ્સ, હવે આ દાલ બાટી, ચૂરમું અને ચટણી બનીને તૈયાર છે. બાટીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. પછી ફરીથી પણ એના ઉપર ઘી નાખવાનું છે. તમારે ડાયરેક્ટ બાટીને ઘીમાં ડીપ કરીને સર્વ કરવી હોય તો પણ કરી શકાય. તમે જોઈ શકો છો આપણે સોડા કે ઈનો કશાનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ બાટીમાં એકદમ સરસ ક્રેક પડી છે અને બાટી પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ છે. તો આ રીતથી તમે એકવાર દાલ બાટી, ચૂરમું અને ચટણી બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.